ચાલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ 18 કર્યો હતો, 19. ચાલો દાખલા નંબર 19. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી? જો શું કીધું, એક રૂમ છે, આ જે રૂમ છે એમાં માની લ્યો આ દિવાલ ઉપર એક બલ્બ મૂકેલો છે અને આ જે બે દિવાલ છે, બે દિવાલ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 3 મીટર. હવે તમારે એક લેન્સ લેવાનો. હવે જો ડાયરેક્ટ તમે બલ્બ ચાલુ કરશો તો સામેની દિવાલ ઉપર, અથવા તો આ અત્યારે ચાલુ છે તો સામેની દિવાલ ઉપર એનું પ્રતિબિંબ ના દેખાય. કેમ પ્રતિબિંબ ના દેખાય? કારણ કે પ્રકાશના બધા કિરણો આખી દિવાલ ઉપર પથરાતા હોય. પ્રતિબિંબ માટે શું કરવું પડે? બધા કિરણોને કોઈ પણ એક બિંદુએ કેન્દ્રિત કરવા પડે. તો વચ્ચે તમારે એક બહિર્ગોળ લેન્સ ગમે ત્યાં મૂકવાનું, જેથી કરીને અહીંયા એની શું મળવી જોઈએ તમને? ઇમેજ. લેન્સની મેક્સિમમ કેન્દ્ર લંબાઈ કેટલી રાખવાની? જૂના સિલેબસમાં સાબિતી આવતી, આપણે યાદ રાખશું કે ભાઈ એક દિવાલ પર રહેલા બલ્બનું તેનાથી ડી અંતરે રહેલ બીજી દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે ઉપયોગમાં લીધેલા બહિર્ગોળ લેન્સની મહત્તમ કેન્દ્ર લંબાઈ બે દિવાલો વચ્ચેનું જેટલું અંતર હોય ને એના કરતાં ચોથા ભાગની રાખવાની. કેટલી રાખવાની? ચોથા ભાગની. એટલે એફ મેક્સ બરાબર D/4. એટલે એફ મેક્સ D/4 એટલે આવશે આ 0.75 મીટર. MCQમાં પૂછાયા દાખલો 19માં. અથવા તો લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધી હોય તો શું પૂછે? બે દિવાલ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? તો D બરાબર 4F મેક્સ. સ્વાધ્યાયનો 20મો. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. વસ્તુ અને પડદા વચ્ચેનું, સ્ક્રીન વચ્ચેનું અંતર કેટલું છે? 90. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલ હોય તેવા બે સ્થાનો આગળ વારા ફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકતા પ્રતિબિંબ તે જ પડદા ઉપર મળે છે. તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? જો આ આપણે જૂના સિલેબસમાંની થિયરી આવતી, આના માટે આપણે યાદ રાખી. જો પહેલાં તો રકમ સમજો શું કહે છે.
એક સ્ક્રીન છે, સ્ક્રીનથી એક વસ્તુ જે છે આ ઓબ્જેક્ટ કેટલી દૂર છે, યુ બરાબર 90 સેન્ટીમીટર દૂર છે. કેટલી દૂર છે? 90 સેન્ટીમીટર. હવે શું કર્યું? આનું પ્રતિબિંબ પડદા ઉપર મેળવવા માટે બહિર્ગોળ લેન્સ જે છે એને વસ્તુથી કેટલા અંતરે રાખ્યો? x અંતરે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુ વચ્ચેનું કેટલું અંતર છે? x. તો આની ઇમેજ તમને ક્યાં મળી? પડદા ઉપર મળે છે, વાસ્તવિક પ્રતિબિંબ. બરોબર. પણ કે છે શું? લેન્સની એવી બે પોઝિશન શક્ય છે કે જે જગ્યાએ તમે લેન્સ રાખશો ને બેમાંથી એક જગ્યાએ એટલે ઇમેજ તમને પડદા ઉપર મળશે જ. અને બીજી પોઝિશન કઈ છે? લેન્સની આ જે પોઝિશન પહેલી હતી ને એનાથી 20 સેન્ટીમીટર આગળ છે. જો તમે બહિર્ગોળ લેન્સને અહીંયા રાખો, અહીંયા રાખવાને બદલે અહીંયા રાખો, અહીંથી ઉપાડીને અહીંયા મૂકી દો, તોય તમને પ્રતિબિંબાનું ક્યાં મળશે? પડદા ઉપર મળશે જ. પણ આ ક્યારે? આ અંતર કેટલું હોય એને કહી દો સ્મોલ ડી. શું કહી દેવાશે એને? સ્મોલ ડી. અહીંથી ઉપાડીને એને અહીંયા રાખો ને તોય. પણ આ 20 સેન્ટીમીટર તો શું છે? બોલો. બે લેન્સ વચ્ચેની બે જુદી જુદી પોઝિશન વચ્ચેનું અંતર. લેન્સ અહીંયા હશે તો આની ઇમેજ પડદા ઉપર મળે, અને લેન્સ અહીંયા હશે તો પણ એની ઇમેજ ક્યાં મળશે? પડદા ઉપર મળશે. એ બે પોઝિશન વચ્ચેનું અંતર 20 છે, પણ એ ક્યારે? દરેક વખતે 20 હોય નહીં. ક્યારે? કે જ્યારે વસ્તુ પડદાથી 90 મીટર દૂર હોય, 90 સેન્ટીમીટર દૂર હોય. કેટલી દૂર હોય? 90 સેન્ટીમીટર. તો આપણે આ યાદ નથી રાખવાનું. આપણે તો એક ખાસ વસ્તુ શું યાદ રાખવાની? વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર x હોય. કોનું? અને પડદા અને લેન્સ વચ્ચેનું અંતર જ્યારે x હોય. આ બંને કેસમાં ઇમેજ તમને પડદા ઉપર જ મળશે. આપણે એ યાદ રાખીશું, કારણ કે આ બધું બદલી શકે છે. શું યાદ રાખવાનું? જ્યારે વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર x હોય અને તમે લેન્સને એવી જગ્યાએ મૂકતા જાઓ ને ધીમે 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 પડદાની નજીક લેતા જાઓ. પહેલાં અત્યારે લેન્સ અહીંયા હતો અને આ અંતર x જેટલું હતું, તો અત્યારે તો લેન્સ પડદાથી ઘણો બધો દૂર હશે ને. પણ લેન્સને તમારે શું કરવાનું? પડદાની નજીક લેતો જવાનો. તો જ્યારે લેન્સ અને પડદા વચ્ચેનું અંતર પાછું x થાય ને ત્યારે પાછી ઇમેજ ક્યાં મળશે? પડદા ઉપર. માની લ્યો પહેલાં લેન્સ અને ઇમેજ વચ્ચેનું અંતર સપોઝ 25 હતું. સપોઝ કેટલું હતું? તો ત્યારે ઇમેજ ક્યાં મળી? પડદા ઉપર. અને માની લ્યો આ અંતર 70 હતું દાખલા તરીકે. કેટલું હતું? 70. તો હવે આને નજીક લેતા જાઓ એટલે આ 70 શું થતું જાય? ઘટતું જાય ને. એ ઘટતા 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 જ્યારે 25 થશે ને ત્યારે પણ તમને પાછી પડદા ઉપર નીટ એન્ડ ક્લીન મસ્ત મજાની શું થાય? ઇમેજ મળે. તો આપણા માટે બે કન્ડિશન શું યાદ રાખીએ છીએ? આ યાદ રાખવાનું. બે લેન્સ વચ્ચેનું અંતર યાદ નથી રાખતા, પણ શું યાદ રાખો છો? વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર x હોય ત્યારે ઇમેજ પડદા ઉપર મળી. તો પડદા અને વસ્તુને અહીંયા રાખવાની, વસ્તુને એની જગ્યાએથી બદલવાની નથી. કોને બદલવાનો છે? લેન્સને. તો પાછું લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર લેન્સ અને પડદા વચ્ચેનું અંતર પાછું x થાય ત્યારે પણ પાછી ઇમેજ ક્યાં મળશે? પડદા ઉપર જ મળશે. બરોબર. અને આને કહેવાય કેપિટલ ડી, કારણ કે યુ નથી. એ શું છે? સ્ક્રીન અને ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર છે. કોના વચ્ચેનું? સ્ક્રીન અને ઓબ્જેક્ટ. યુ તો આને કહેવાય. ચાલો તો હવે આના માટે ફોર્મ્યુલા છે એક. આપણે શું કીધું છે કે આ લેન્સ જે છે એની
કેન્દ્ર લંબાઈ કેટલી? શું કીધું છે? લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની. એફ બરાબર કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેરના છેદમાં 4D, જ્યાં કેપિટલ ડી એટલે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર અને સ્મોલ ડી એટલે લેન્સની બે પોઝિશન વચ્ચેનું અંતર. એટલે આ જે થાય આપણે કેપિટલ ડી 90, સ્મોલ ડી 20 ના છેદમાં 4 × 90. એકવીસ કે 31? આટલા સેન્ટીમીટર. ડાયરેક્ટ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દેવા, અથવા તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપરથી થાય. કદાચ ફોર્મ્યુલા ભૂલાઈ જાય તો એને મેથડ તો આવડતી ના જ હોય. જેને મેથડ તો આવડતું એને ફોર્મ્યુલા આવડતી જ હોય. આ તો કરાવી દઈએ આપણે ખાલી. જો 90 બરાબર શું થશે? આખું આ જે 90 છે, 90 બરાબર શું થાય? x + 20 + x થાય. એટલે આકૃતિ પરથી x + 20 + x. x બરાબર થાય 35 સેન્ટીમીટર. માની લ્યો અત્યારે અહીંયા નથી, લેન્સ એક જ સમય બે જગ્યાએ ના હોય ને. P1 ઉપર હશે તો P2 ઉપર નહીં હોય, P2 ઉપર હશે તો P1 ઉપર. માની લો અત્યારે આ લેન્સ અહીંયા નથી, એનો મતલબ આ x શું થયો? x શું થયો કહેવાય? વસ્તુ અંતર. આ x શું થયો કહેવાય? એનો વસ્તુ અંતર. એને સમજાતું. લેન્સ કાં P1 ઉપર હશે કાં P2 ઉપર હશે. માની લો P1 ઉપર નથી, તો P1 ઉપર નથી તો અત્યારે આ x શું થશે? એનું વસ્તુ અંતર. જે P1 સ્થાન માટે, કોના માટે? P1 સ્થાન માટે શું બને? વસ્તુ અંતર. એટલે u મળી ગયો કેટલો? -35. પછી અહીંયા બધી નિશાની લેવાની, કારણ કે આપાત કિરણ આમ હશે, માપવાનું આપણે આ બાજુ હશે. તો કોઈ કહેશો પ્રતિબિંબ અંતર કેટલું હશે? 55. P1 સ્થાન માટે પ્રતિબિંબ અંતર. એટલે અહીંયા તમને આ પ્રતિબિંબ મળે, સ્ક્રીન ઉપર મળે છે. તો આખું 90 હતું, આ 35 છે, તો બીજું આ કેટલું હશે? 55. તો પ્રતિબિંબ અંતર V બરાબર 55 સેન્ટીમીટર. પ્લસ કે માઇનસ? પ્લસ. કેમ? કારણ કે આપાત કિરણની દિશામાં હશે. હવે આ બેને રિવર્સ કરી નાખો તો શું થાય? માની લો લેન્સ અહીંયા હોય, તો પ્રતિબિંબ વસ્તુ અંતર 55 થઈ જાય ને પ્રતિબિંબ અંતર કેટલું થઈ જાય? 35 થઈ જાય કે નહીં? ના, તો આપણે બધાને ખબર જ હોય. શું ખબર હોય? બોલો. વસ્તુ માની લ્યો C થી દૂર પડી છે. માની લો લેન્સની કેન્દ્ર લંબાઈ
2f માની લો લેન્સની કેન્દ્ર લંબાઈ હતી 20, તો 2f કેટલો થાય 40. તો માની લો વસ્તુ આ બાજુ 45 પડી હતી, કેટલાય પડી હતી? તો ત્યારે આ બાજુ ઇમેજ કેટલાય હતી? સપોઝ 25 હતી, કેટલાય હતી? 25. તો આ બાજુ જ્યારે વસ્તુ 25 આવશે ત્યારે સામે ઇમેજ 45 મળશે. બે ઉલટા સુલટું થઈ જાય, એ તો ખબર પડે ને એટલું. અહીંયા 2f થી દૂર, 2f થી દૂર મતલબ 45 હતી, તો આ ઇમેજ ક્યાં હતી? f અને 2f ની વચ્ચે માની લો 25 ઉપર હતી. હવે આમ નજીક આવતી જાય એમ ઇમેજ દૂર જતી જાય, તો આ જ્યારે 25 ઉપર આવશે, લેન્સથી કેટલી દૂર હશે? 25. તો ત્યારે ઓલું ક્યાં વયું જશે? 45. એટલે યુ વી બની જાય ને વી શું બની જાય? યુ એ જ વસ્તુ બની છે આમાં. P1 પોઝિશન માટે યુ 35 હતો ને વી કેટલો હતો? 55. તો માની લો લેન્સ અહીંયા મૂકો તો ઓમાં આપણે શું કરતા હતા? વસ્તુને હલાવતા હતા. અહીંયા આપણે કોને હલાવીએ છીએ? લેન્સને હલાવો છો. બરોબર, સમજાય છે? તો આ જ્યારે 35 થાય તો ત્યારે ઓલું કેટલું હશે? 55. તો યુ 55 થઈ જાય ને વી કેટલો થઈ જાય? 35. એ જ કન્સેપ્ટ છે, બીજું આમાં કાંઈ નથી. બસ હવે યુ મળી ગયો, વી મળી ગયો, તો લેન્સની કેન્દ્ર લંબાઈ મળી જાય. શું? લેન્સના સૂત્ર પરથી 1/f બરાબર -1/u પ્લસ 1/v કિંમત મૂકો આમાં, તો 1/f બરાબર માઇનસ યુ એટલે 35 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 1/55 એટલે f બરાબર 35 ગુણ્યા 55 આ છેદમાં 35 પ્લસ જવાબ બાદ આવશે રેડી. આગળ આગળ 21 બહુ મોટો દાખલો, બહુ લાંબો દાખલો, 2 બોર્ડ ભરાય. કેટલી મિનિટ થયા? કરી દે બંધ, બોલો પછી કન્ટિન્યુઝ રહે પાછું. દાખલા નંબર 21 જુઓ. સ્વાધ્યાયના 10મા દાખલા, અરે લે 10મો દાખલા માં સંપાત થતી મુખ્ય અક્ષ પર 2 લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર. પણ સ્વાધ્યાયના 10મા દાખલામાં એક બહિર્ગોળ આપ્યો હતો, એક અંતર્ગોળ આપ્યો હતો. બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ 30 હતી, અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ 20 હતી. અને એમાં આપણે શું કરવાનું હતું? સંયોજનની પરિણામી કેન્દ્ર લંબાઈ. આમાં શું કીધું? આમાં એ જ છે, એ જ 2 લેન્સ અહીંયા સંપર્કમાં હતા, પણ અહીંયા 8 સેન્ટીમીટર અંતરે હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ. ચાલો પહેલું ચાલો 21 10મા દાખલા મુજબ બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ +30, અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ -20. આ 2 લેન્સ એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે મૂક્યા હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈ. એમાં પહેલું 2 લેન્સ
વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય ત્યારે બોલો શું સૂત્ર હતું? 1/f બરાબર પ્લસ 1 લખાયું હતું ને -d/f1f 1/f1 પ્લસ 1/f2 ક્યારે સંપર્કમાં હોય તો, પણ ડી જેટલા અંતર હોય તો આ પદ એમાં વધી જશે. બસ મૂકી દો કિંમત 1/30. આ બની જાય માઇનસ, કારણ કે F2 માઇનસ છે. આ બની જશે પ્લસ, પ્લસ બની જાય ને. કેમ પ્લસ? કારણ કે આ નીચે આવશે 30 ગુણ્યા -20. માઇનસ અહીંયા જવા દો 8/30 ગુણ્યા 20. પણ -20 હશે, માઇનસ માઇનસ અહીંયા પ્લસ. બોલો કેટલો આવે છે? માઇનસ સંયોજનની કેન્દ્ર લંબાઈ મળી ગઈ. પછી આગળના 2 પોઈન્ટ. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના ઉપર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? અને બીમાં શું કીધું? ઉપરયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. જો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ બહુ લાંબુ હોય યાર. હવે આ જે કોમ્બિનેશન હશે તો કોમ્બિનેશનમાં વસ્તુ કઈ બાજુ ઉપર રાખી એના ઉપર જવાબ આધાર રાખે કે ના રાખે, એ આખું શું કરવું પડે? સાબિત કરવું પડે. બરોબર? એક વખત બહિર્ગોળ બાજુ વસ્તુ હોય, એક વખત અંતર્ગોળ બાજુ હોય. આખું શું કરવું પડશે? પ્રૂવ કરવું પડે. પહેલામાં જ આ પહેલું હતું. બીજું, ધારો કે વસ્તુને રખાઈ ગયા, ના ખબર હોય ત્યારે અનંત અંતર લઈ લેવાય. બીજું શું કરવું? નથી ખબર તો ઇન્ફાઇનાઇટ જ એક સારામાં સારું. ધારો કે વસ્તુ બહિર્ગોળ લેન્સ તરફ u બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે છે. કોનું કોમ્બિનેશન છે? બહિર્ગોળ અને આ અંતર કેટલું છે? વસ્તુને આપણે ક્યાં રાખી? બહિર્ગોળ બાજુ ઇન્ફાઇનાઇટ રાખી. તો ચાલો ફાઇનલ ઇમેજ ક્યાં મળશે આપણે ગોતી લઈએ. તો પહેલાં તો ઇમેજ કોના વડે મળે? બહિર્ગોળ વડે. બરાબર? ચાલો અનંત અંતરે છે. આથી બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ તેના F પર મળે. ચાલો V બરાબર શું થાય? V બરાબર 30.
શું થશે v બરાબર 30. આ પ્રતિબિંબ કોના માટે? અંતર્ગોળ લેન્સ માટે. આવડી ગયો ભાઈ બધાને? આભાસી વસ્તુ બનાવ. વાહ, કોણ ભણાવે છે? કોણ? જયદેવ સર. ઓકે, ભણાવજો તો ખરા એકવાર. હાલો. હે એ કોણ ભાઈ? આઈ ડોન્ટ નો. હાલો, તો શું વાત હાલતી હતી? તો આ લેન્સથી કેટલા અંતરે હશે? 30 સેન્ટીમીટર અંતરે હશે. એટલે માની લો અહીંયા ક્યાં આ શું છે? બહિર્ગોળની ઇમેજ કેટલા અંતરે મળી? 30 સેન્ટીમીટર મળી પ્લસ. તો અંતર્ગોળથી હવે આ એના માટે અંતર્ગોળ માટે શું બને? આવાસી વસ્તુ બને. તો આ અંતર 8 છે ને, તો અંતર્ગોળથી એનું જે અંતર હશે આ એ કેટલું હોય? 22. આ તો ખબર પડવી જોઈએ. આથી અંતર્ગોળ માટે u બરાબર 22. બોલો પ્લસ માઇનસ, બોલો પ્લસ માઇનસ. પ્લસ. કેમ પ્લસ? આ બાજુ અનંત અંતર હતી, અહીંથી આ 30 મળ્યું, 8 ઉડાડી દો તો આ 22 વધે. પણ 22 કઈ દિશામાં છે? મૂળ આપાત કિરણ લેવાનું એની દિશામાં, એટલે પ્લસ 22. રેડી? ચાલો, તો માટે એના માટે ગોતવું પડે. ચાલો, અંતર્ગોળ લેન્સ માટે 1/f2 -1/u2 +1/v2. તો અંતર્ગોળ માટે વસ્તુ પ્લસ 22 છે. તો ઇમેજ ક્યાં મળે એ આપણે ગોતી લઈએ. 4. અને આ બાજુ લેશો એટલે પ્લસ થઈ જશે, એટલે 1/22. f2 એટલે -20. f2 એટલે શું થશે? -20. અને આ બાજુ લીધું એટલે પ્લસ થયું, પણ 1/f2 એટલે આપવાનું સાદુરૂપ 22 × 20 ના છેદમાં 20 - 22. -220 ને? આનો મતલબ શું? આથી અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? ક્યાં? અંતર્ગોળ લેન્સથી જમણી બાજુ કે ડાબી બાજુ? કેમ ખબર પડે ડાબી બાજુ? તો જવાબ આવ્યો માઇનસ. જવાબ પ્લસ આવ્યો હોય તો 220 સેન્ટીમીટર અંતરે આપાત કિરણની દિશામાં જ. આપાત કિરણો બધા જમણી બાજુ જાય છે. કઈ બાજુ જાય છે? પણ જવાબ આવ્યો માઇનસ. એનો મતલબ શું? અંતિમ પ્રતિબિંબ આપાત કિરણની વિરુદ્ધમાં, એટલે કે અંતર્ગોળ લેન્સથી ડાબી બાજુ. આથી અંતિમ પ્રતિબિંબ આપાત કિરણોની વિરુદ્ધ દિશામાં, એટલે કે અંતર્ગોળ લેન્સથી ડાબી તરફ 220 સેન્ટીમીટર અંતરે. રેડી? આ સંયોજનનું શું કહેવાય? સેન્ટર કહેવાય ને. તો બે લેન્સના સંયોજનના સેન્ટરથી અંતર કેટલું હશે? શું? 4 હોય. 4 એટલે તો અહીંયા પડ્યું હોય. અહીંયા
કે અહીંયા 4 બાદ કરવાનું હોય, 4 ના હોય. અહીંથી ક્યાં છે? અહીંથી આમ 220 જ આમ. કેટલા છે અહીંથી આમ? 220 છે. પણ સંયોજનના કેન્દ્રથી તમારે જોતું હોય આ 8 છે ને, 8 તો આ સેન્ટર છે તો આ 4, તો 4 ઉડાડી દો એટલે અહીંથી કેટલું થાય? 216. બરોબર, એ જ લખવો પડે જવાબ. સંયા નહીં, સંયોજન. ઓલું ગીત આવે સૈયા ને એસે દેખા, પાણી પાણી હો ગયું, એવું નવું કઈ ગીત આવ્યું હોય ને? કેવા કેવા ગીત આવે? બાદશાહ નું જશે આવું ગીત. આ બાદશાહ ના જોયું. સૈયા ને એસે દેખા કે મેં પાણી પાણી હો ગયું. હે જેકલીને ગાયું છે, બાદશાહ નું છે એટલે એમાં જેકલીન હશે એ ખબર નથી. હે જેકલીન છે એમાં ડાન્સર છે, એ તો હિરોઈન નથી. પાણી પાણી ગીતમાં એને ડાન્સ કર્યો છે. હે ઓલા નુરા ફતેહની જેમ એ ડાન્સ છે. કોકમાં ગરમી આવે ને કોકમાં પાણી આવે, હાલી નીકળ્યા હાડાઓ. અત્યારના યુવાધનને બગાડવા બેઠા છે અને યુવાધન મજે મજે બગડે છે. આ તો મજે મજે જ બગડે ને. ક્ષણિક સુખ માટે શું કરે આ બધી બગડે પેઢી. હાલો બાળકો, સંયોજનના કેન્દ્રથી ડાબી તરફ કેટલા અંતરે? રેડી? ચાલો હવે આમાં બીજા કેસમાં શું કરી? અંતર્ગોળને લઈ લઈ, બહિર્ગોળને લઈ લઈ. અને અહીંયા રાખો તો કંઈ વાંધો છે નહીં. તો આ બાજુ વસ્તુ ક્યાં મૂકી દેવાની? અનંત અંદર. પણ આપણે પહેલેથી બધું આયલું આવે છે. આપાત કિરણો હંમેશા કઈ બાજુ જતા હોય? એવું રાખો તો મજા આવે, વળી પછી ગોટે ચડે. બરોબર ને? એટલે અંતર્ગોળને અહીંયા મૂકી દો. બહિર્ગોળ સામે. અંતર તો કેટલું રહેશે? 8 જ. હાલો ગણવા માંડો, આવડું જોઈએ. આ બાજુ વસ્તુ કેટલા હે ભાઈ? ઇન્ફાઇનાઇટ. ધારો કે અંતર્ગોળ લેન્સ તરફ વસ્તુ ઇન્ફાઇનાઇટ અંતરે રાખેલ છે. આથી તેના વડે રચાતું પ્રતિબિંબ, બોલો ક્યાં મળશે? એના વડે રચાતું પ્રતિબિંબ એના એફ ઉપર પડે તો એનો એફ કેટલો છે? 20. તેના એફ પર મળે. બરાબર ને? એટલે વી કેટલો થશે? 20 સેન્ટીમીટર. એટલે આ બાજુ ક્યાંક અહીંયા ઇમેજ મળે. કેટલાય મળશે? હે હા, આભાસી આપશે. કારણ કે અહીંથી બધા કિરણો આવે પાછા છૂટા પડીને હા ડાબી બાજુ જ આવશે. અહીંયા શું આવશે? -20. એટલે આ બાજુ -20 મળે. એટલે અહીંયા ક્યાંક ઇમેજ હોય. વસ્તુ ક્યાં હશે? ઇન્ફાઇનાઇટ. ઇમેજ ક્યાં હશે? એના 20.
તો ચાલો બહિર્ગોળથી અંતર કેટલું થશે? 28 થશે. કારણ કે જો અહીંથી અહીં સુધીનું 8 અને અહીંથી આ ઇમેજ છે 20 છે, એટલે 8 + 20 એટલે 28. તો યુ +28 કે માઇનસ? કારણ કે આપાત કિરણ આમ છે, માપવું પડશે આમ. યુ મળ્યો -28. /v બરાબર 1/30. આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ, અને એનો યુ છે માઇનસ. v બરાબર 30 × 28 ના છેદમાં 28 - 30. -420 -420 નો મતલબ શું? આપાત કિરણની અને આપાત કિરણની વિરુદ્ધમાં મતલબ બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી જમણી બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ. કેટલા અંતરે મળે? એટલે કે અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સથી ડાબી તરફ 420 સેન્ટીમીટર અંતરે મળે. સંયોજનના પ્લસ ના આવે ભાઈ, માઇનસ આવે. કોણ બોલે પ્લસ ના આવે? હમણાં ગયો ને, માઇનસ આવે. અરે આયા 28 - 30 થાય ને, ચોકડી ગુણાકાર કર એટલે 28 - 30 એટલે કેટલું આવે? માઇનસ. બરોબર ને? સંયોજનના કેન્દ્રથી અંતર બોલો કેટલું થાય? અહીંથી 420 હતું, પણ સેન્ટરથી કેટલું થાય? 4 બાદ કરી નાખો એટલે 416. શું થયું ભાઈ? વસ્તુને અંતર્ગોળ બાજુ રાખો કે બહિર્ગોળ બાજુ રાખો, બેમાં ફાઇનલ આન્સર શું થઈ જશે? બદલી જશે. બહિર્ગોળ બાજુ રાખ્યો તો કેન્દ્રથી 216 મળ્યો, અને અંતર્ગોળ બાજુ રાખ્યો તો કેન્દ્રથી 416 મળ્યો. એટલે આન્સર શું થઈ જાય? બદલી જાય. એટલે વસ્તુ કઈ તરફ રાખો જો સંયોજનમાં, એના ઉપર આધાર રાખો. એકલો લેન્સ હોય તો ના જ રાખે. આ બહિર્ગોળ લેન્સ છે, આ રીતે અહીંથી 45 સેન્ટીમીટર અંતરે રાખો તો અહીંયા માની લો 25 મળ્યું હતું, પણ 45 આ બાજુ રાખવાને બદલે 45 આ બાજુ રાખો તો 25 જ મળે. અથવા તો સિમ્પલ લોજિક, આ બાજુ ઇન્ફાઇનાઇટ રાખો તો એફ ઉપર મળે, આ બાજુ ઇન્ફાઇનાઇટ રાખો તો અહીંયા એફ ઉપર મળે. તો જવાબ બદલે નહીં. શું હોય? કોમ્બિનેશન ન હોય, પણ માત્ર ને માત્ર શું હોય? એટલે પણ કોમ્બિનેશન હોય ત્યારે જમણી બાજુ રાખો, ડાબી બાજુ, કઈ બાજુ તમે વસ્તુ રાખો જેના ઉપર તમારો જવાબ આધાર રાખશે. સિમ્પલ MCQમાં પૂછાઈ લે એમને એમ ડાયરેક્ટ. ચાલો જે એમાં બી બાકી છે, બહુ લાંબો દાખલો લખાઈ ગયું ના હતો. શું કીધું છે એમાં? બીમાં જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી ઉપરયુક્ત ગોઠવણી એમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી કેટલી અને પ્રતિબિંબની
ઊંચાઈ કેટલી, તો કયો પ્રતિબિંબ ફાઇનલ જ કીધું હોય બધું. બરાબર, ચાલો ભણવા માંડો. હાલો, હોશિયાર જો તમે બધા, આવડે છે. મોટવણી કીધી, પ્રતિબિંબની હાઈટ કીધી. મોટવણી મળી જાય તો પ્રતિબિંબની હાઈટ મળી જાય. વસ્તુ ક્યાં રાખી છે? ચાલો બોલો, પેલા કોના માટે? કોમ્બિનેશન છે બહિર્ગોળ માટે. u બરાબર -40, f બરાબર +30. હાલો 1/u બરાબર 1/f પ્લસ 1/v કે માઇનસ આવે? f માઇનસ આવે ને, કારણ કે 1/f બરાબર -1/u પ્લસ 1/u બરાબર -1/f 1/v. હું શું કરું છું? મારે વી ગોતવાનો, વી ને કરતા બનાવવાની. વચ્ચે બોલ યાર, તું કયું ન કરે. બોલો, વી ને કરતા બનાવવાનું, તમે યુ ને કરતા બનાવો. તો 1/v બરાબર 1/f પ્લસ 1/u. મૂકો કિંમત. તો વી બરાબર FU ના છેદમાં F પ્લસ યુ. F કેટલો? 30. યુ કેટલો? -40 છેદમાં 30 -40 એટલે ઉપર આવે -1200 ના છેદમાં 10 પણ -10. વી બરાબર મળે +120. ચાલો, એટલે બહિર્ગોળની મોટવણી મળી જાય. કોમ્બિનેશનની મોટવણી કેવી રીતે મળે? બહિર્ગોળની મોટવણી ગુણ્યા અંતર્ગોળની મોટવણી. બહિર્ગોળની મેળવી લ્યો. હાલો, માટે m બરાબર v/u. v કેટલો આવ્યો? 120. u કેટલો? 40. માઇનસ નહીં, મોટવણીમાં માઇનસ નહીં લેવાનું ભાઈ, આ બધું માનાંકમાં. એટલે આ કેટલો આવે? 3. હાલો, બહિર્ગોળ માટે બધો ડેટા તો કે રેડી. હવે બહિર્ગોળ માટે પ્રતિબિંબ જી બન્યું 120 છે. કેટલાય મળ્યું? આ ઇમેજ કહેવાય. કોની? તો કે કોન્વેક્સની. કોની? કોન્વેક્સની. કેટલા અંતરે? 120 સેન્ટીમીટર અંતરે. જી ઇમેજ અંતર્ગોળ માટે આભાસી વસ્તુ બને. બહિર્ગોળનું પ્રતિબિંબ આભાસી માટે, સોરી, અંતર્ગોળ માટે આભાસી વસ્તુ બને. આ કોના માટે? અંતર્ગોળ માટે. બોલો તો યુ કેટલો થાય અંતર્ગોળનો? અંતર્ગોળનો યુ કેટલો થાય? 120 થોડો થાય, 112 થાય. કારણ કે અહીંથી 120 મળ્યું છે, તો અંતર્ગોળેથી કેટલું થાય? કારણ કે 8 છે, 8 112 પ્લસ કે માઇનસ? પ્લસ આપાત કિરણની દિશામાં +112 cm. f બરાબર એનો -20. તો v બરાબર FU ના છેદમાં F પ્લસ યુ. F છે -20, U છે 112 છેદમાં -20 + 112.
માઇનસ ને માઇનસ જ આવે ને, ઉપરનો માઇનસ આવે ને. હે 24.34 એક જ ભાઈ. હે મારા આગળ 34 કરોડ હોય, તારા આગળ 35 કરોડ હોય, ફેર શું પડે વાતું કરવામાં? કાંઈ ફેર ના પડે, વાતું કરવામાં બોલો. વાક્ય તો પૂરું કર. મારા આગળ 34 કરોડ હોય, એના આગળ 35 કરોડ હોય, આપણે વાતું કરવામાં કંઈ ફેર ના પડે. 34 બોલો, 35 બોલો, 500 કરોડ બોલો, જી બોલો. હાલો તો અંતરગોળ માટે ઇમેજ ક્યાં મળશે? આપાત કિરણની વિરુદ્ધમાં. કેટલા અંતરે? 24.34 એટલે અહીંથી 24.34 એટલે 8. હજી અહીંથી કેટલું હાલવાનું? 16 હાલવાનું. અહીંથી હજી 16 એટલે ફાઇનલ ઇમેજ તમને અહીંયા ક્યાંક મળશે. આ ફાઇનલ. પણ આપણે સ્થાન ગોતવા નથી કીધા, આપણે તો મોટવણીમાં ઇન્ટરેસ્ટ છે. ચાલો તો અંતરગોળની મોટવણી બોલો. m બરાબર v/u. તેનો v કેટલો? માનાંકમાં 24.34 ના છેદમાં u કેટલો? 112 એટલે 0.21. આપણે લખી શકીશું સંયોજન. બહુ આવે છે મોટવણી. બોલો શું થાય? m બરાબર m કોન્વેક્સ ગુણ્યા m કોન્કેવ. તો m કોન્વેક્સ આવ્યો તો 3, એને ગુણ્યા આ આવ્યો 0.21, 0.63. સંયોજનની મોટવણી આટલી હશે. તો આપણે તો ફાઇનલ ઇમેજની જ હાઈટ કીધી હોય. આથી અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ m બરાબર h ડબલ ડેશના છેદમાં h. h ડબલ ડેશ એટલે અંતિમ પ્રતિબિંબની હાઈટ, h એટલે તમારી મૂળ વસ્તુની હાઈટ. તો કેટલું થાય? h ડબલ ડેશ બરાબર mh. m કેટલો? 0.63. h કેટલો? મૂળ વસ્તુની હાઈટ કેટલી હતી? 1.5. અંતિમ પ્રતિબિંબની હાઈટ 0.945 સેન્ટીમીટર. રેડી? ચાલો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.